ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાનમાં કેટલાક ફેરફારો થવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના માવઠા, પવન અને તાપમાનમાં થનારા ફેરફારોની સંભાવના વ્યક્ત કરી છે. જી હા મિત્રો, તેમણે હોળી પહેલાં જ અહીંયા રાજ્યના હવામાનમાં અધઘણા ફેરફારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ દ્વારા ગ્રહોનો ફેરફારોને રાજ્યના હવામાનમાં પલટાવવાની વાત કરી છે. તેમણે ન્યૂઝ ચેનલ સાથે કેટલીક વાતચીત ગ્રહોના ફેરફારના કારણે 25 તારીખથી હવામાનમાં કેટલાક મોટા ફેરફારો થઈ શકશે. જી હા મિત્રો, તેમણે ગુજરાતના હવામાન પર ફેબ્રુઆરીના અંત થતા માર્ચથી શરૂઆતમાં કેટલાક પલટાવાની થઈ શકશે. જે સંભાવના વ્યક્ત કરી કે તેમને કમોસમી વરસાદના વાદળછાયું વાતાવરણ ઊભું થવાની આગાહી કરી છે અને 25 થી 27 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો થઈ શકશે. અને જે હમણાં તેમણે કચ્છ, પૂર્વ ગુજરાતના ઉત્તર ગુજરાતમાં મોટા ભાગમાં હવામાનમાં પલટો આવશે. કચ્છ અને રાજસ્થાન ગુજરાતના સરહદ પ્રદેશોના છાંટસવારની સંભાવનાઓ છે અને આ સાથે જ 18મી ફેબ્રુઆરીએ પણ રાજ્યમાં વાદળછાયું આવવાની શક્યતા છે. અને જી હા મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.